મળ્યા ત્યારથી આપણે બે ભેગા જ છીએ ને. અંદરો અંદર લપ થઈ ગઈ આ તારો વિડિયો તો હું રસ ચડી નથી ગયો ને રસમાં હું નાખ્યું હતું અહીંયા આવીને ખબર પડી કે સત ઉતારીને અંદર જવાનું છે ભાઈ આપણે મંદિરની અંદર બેસીને આરતીનો લાભ મળવાનો નસીબ માસે વયા ગયા હતા મંદિરની બારે અત્યારે ટ્રાફિક એટલું વધી ગયું છે આપણે આવ્યા ત્યારે કાંઈ નહોતું અમને 2 વાર દર્શનનો લાભ મળ્યો એક વાર આરતી પર થઈ ગઈ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે કાનાભાઈ નાવા છે રોહનભાઈજી સુતા છે બીજા 6 જણા બીજા રૂમમાં છે સીધી દર્શન કરવા જવાનું સાંઈ બાબાના નાઈ લીધું હવે કોણ કે નવા થઈ ગયા તૈયાર ઉઠું તમે પૈડા ત્યાં 4 જણા હજી પૈડા છે ઓલા રૂમમાં બધા તૈયાર થઈ ગયા છે ભાઈ આજે આપણે શિરડી જવાનું છે એલોવેરાની ગુફા લેવાની છે ને છેલ્લે જ્યોતિર્લિંગ છે કૃષ્ણેશ્વર એ લેવાનું છે કાલે આપણે હરિહર ફ્લોટમાં જવાનું છે બરોબર ને આ જોઈ લો હા મોબાઈલ છે મોબાઈલ ગુડી બાવા આવો કઈ ગયો આસલા મારા બટ ગયા 7 વાગ્યાની વાત હતી ભાઈ 9 ને 12 અત્યારે થઈ ગયા છે હજી કોઈ તૈયાર નથી થયું 3 જણા હજી છૂટા છે એક જણો નાવા ગયો છે 2 જણા તૈયાર થાય છે આપણે દારિયા ખાઈએ કશે ભાઈ આપણે બે મેચિંગ થઈ ગયો 100% ભાઈ મેચિંગ હોય હલો ઈગા ભાઈ કેટલી વાર હવે બસ ખાલી જાનનો કર લો બપોરનો હેન્ડસમ લાગે છો બાકી હવે ભાઈ નીચે ગાડી સાફ કરે છે करना जल्दी कर ये तो नवा हुई होगी कहानी अंदर स्प्रे गई ली बड़ा अलग अलग फ्लेवर અસુમતા પોટિયા વાળી ને બેસો અસુમતા ये આમાં હાથમાં છે ये તારા પોટિયા શું ગઈ હા કામડી ચડાવી દીધું છે લ્યો હાલે પુષ્પા થઈ ગયા છે બધા તૈયાર નીકળી ગયા છે બધા હાલે કમલભાઈ બાકી છે અંદર છે આનો ખુલી ગયો આનો તો ખુલી ગયો ભણતો કર ભાઈ નું કકડાયું ને ખુલી ગયું હલો હવે શિરડી કરીને એલોવેરા ગુફામાં જવાનું છે બધા રેડી થઈ ગયા છે પાવડર માખી લ્યો અલા નીકળા કેટલી વાર છે અમારે 3 વાર કપડાની જોડી બદલાવી એક વાર આયે આવી ગયા છે ભાઈ શિરડી સાઈ બાબા આગળ હલો જોયો અંદર કેટલી ગરદી છે બધા ચા પીએ છે ચાનો ભાવ સાંભળીને તમે એમ કહો ભાઈ શું ભાવ છે 2 રૂપિયા ખાલી 2 રૂપિયા ચા
એ આવડો કપ હો, નાનો કપ ને મોટો કપ. મંદિરની રથ તરફની છે સેવા જ છે એક જાતની. હલો ભાઈ કાકાને જવા દો પેલા. કમલભાઈ કાકાને જવા દો. ચા પકડે ને ચા ઢોળાઈ જાય. હવે આપણે દર્શન તો કર્યા નથી, ખાલી એને ખેતેથી દર્શન કરી લીધા છે. કેમ કે ગરદી એટલી છે ને આપણે પછી જવાનું સ્ટેશન પર હોટેલમાં ચા પીને આપણે હાલતા થવાનું છે અહીંથી. મંદિર પહોંચી ગયા છે. ત્યાં જ આપણે બધા નીકળશું. ચા પાણી ત્રંબકેશ્વર મહાદેવ માટે. કમલભાઈ કોકનું છોકરું ટેરીને ફરે છે. પાણીની બેટી લઈ લીધી છે ભાઈ. હા શું કરો તમે બે જણ? વેચવા માટે લીધું. ગાડી એમ લાગી શૂટિંગ માટે હાલ ફોટો પાડો તો બીજે પાડો. માર્કેટ સારી છે ને અહીં. આયા યાર બહુ વજન વાળું છે, ચલો ને જલ્દી. હા તો તું આગળ નીકળી જા, તું હું કામ ઉભો રે? હલો આઈ નીકળી જાવ આપણે સાહેબ પ્રિયા. હાલો હાલો બેહો 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 હાલો બેહો 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 હાલો બધા જઈએ ઓલા નડી જાય. लाइव में कैसा दिए देख लेंगे यार. फिर लेके खड़ा है बैठे लगा के रहेगा. જમવું આવી ગયા છે ભાઈ. થાળી આવે ત્યાં રેવાતું નથી, ડુંગળી ખાઈ હવે તંબુ લીંબુ ભર લીંબુ જઈ ગયા છે ભાઈ જમવા. મરાઠી થાળી આ કેવી છે મરાઠી થાળી? પછી ભાઈ એક નંબર ભાઈ ઘટે જ નથી. આ પુલાવાનું શાક ભાઈ ને એટલે મારામાં નાખી દે. આ બે માટે આવે છે પંજાબી ભાઈ નું આવી ગયું છે પંજાબી. ટેસ્ટ કરીને કે ભાઈ કેવું છે, તો આપણે બીજું મંગાવીએ. ખાઈ પી લીધું છે બધાએ. આ આખી ખાલી કરીને કે સફા ચાક. હલો આપણે જાઉં એલોરાની ગુફામાં. હા હજી કુટાડ્યું નથી. હાલ હાલ હવે મોડો આવ્યો. કેટલું બાકી જાય છે તમારું ભાઈ? મહારાષ્ટ્ર થાળી બિલ આવી ગયું, બિલ આવી ગયું. કેટલાનું બિલ આવ્યું?
2180 છોટો કોયલો હા ભાઈ ટિકિટ બિકિટ લઈ લીધી છે 40 રૂપિયાનું કૂપન છે આ ખોવાય તો 100 રૂપિયા બીજું હું તમે કહેતા હતા ઇલોરાની ગુફા આપણે પોગી ગયા છે જમી વમીને અત્યારે આવી ગયા છે અત્યારે રોકન જે આપણે 40 રૂપિયા પર પર્સન છે બાકી જો દેશ વિદેશ હોય એ લોકો માટે એક પર્સન ના 600 રૂપિયા રહીએ આપણા માટે 40 છે ઇન્ડિયા માટે હાલો અને બાકી હાલો હાલો અને આપણે જોઈ આની વાત અધૂરી રહી ગઈ હા કાપી નાખ પાછો ઉતાર ઇલ્લોરાની ગુફામાં જવાનું ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે ભાઈ ફૂલ ટ્રાફિક गवर्नमेंट का काम है हमारा काम नहीं हम काम करने वाले लोग नहीं અત્યારે આ ખોવાશે તો 100 રૂપિયાની અડશે આપડા કેમ ગયા બધા चलो ना आगे वो खुलता है तुम चलते रहो आगे चलो ખુલ્લું નહીં વાંધો છે ભાઈ કૂપન માં સારા નહીં ખુલ્લા ખુલ ગયા આ દમણમાં ખુલ્લું નહીં એક કર્યું લાગે કૂપન નહીં આપણા દેશનો હું તિરંગો એક રસ કર્યું ના માલક સિક્કો મારી આશા ફેક છું એલોરાની ગુફાએ ભોગી ગયા છે ભાઈ હવે સાંજે 6 વાગ્યા લગીને અહીંયા જ ફરવાનું છે બહુ મોટી છે ભાઈ અહીંથી બધું ફરી ઉપરથી થઈ અંદર છે થોડુંક બહારથી આમ નીકળીને મારા લગીને રસ્તો છે હા 20ની નોટમાં છે ને આ સ્તંભ 20 રૂપિયા નોટમાં છે આ દેખાય આગળ ત્યાં એ છોટો ગેલો હલો આપણે આગળ જાવું लेके गेला अलग अलग ઓહો કેમ છે ઉપર પડઘા પડે પડઘા છે ભાઈ व्हाट्सएप भाई हूं के मजाમાં બસ મજામાં છોટો કો હેલો हेलो सिगरेट पिटाओ આ ગુફાની મોજ હો ભાઈ આ ગુફાની મોજ બોલો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી લાવ તારો લો લાવ આ ઉધર તંબુ ભગવાન તંબુ ભગવાન बैठे हैं अंदर ले ले जोई कुछ नहीं है अंदर खाली गुफा है खाली गुफा है हाँ अंदर जा सकते हो जाओ बहुत ठंडा है आराम से जाना लिपस रहा है जगह से लिपस रहा है अंदर
પથ્થરમાંથી બનાવ્યા છે ભાઈ નંદી મહારાજ. સામે શિવલિંગ આપણે જોઈને ત્યાંથી સામે નંદી મહારાજ. ચાલો ભાઈ બધા હવે ઉપર જઈ રહ્યા છે પગથિયા સ્ટેપ ચડીને જોઈ લ્યો. એમ તો 10% હાલો ભાઈ હાલો ચલો. તો ભાઈ બધા ઉપર ચડી છે. ટ્રેકિંગ ચાલુ થઈ ગઈ છે. જો ભાઈ ધીરે ધીરે બધા ઉપર ચડે છે. અહીંયા ફોટો શૂટિંગ ને ચાલુ છે, વિડીયો ને બધું ચાલુ છે ભાઈ. તમે ખાલી વ્યૂ જોઈ લ્યો એની એકવાર ખાલી. એકવાર વ્યૂ જાઓ તમે ખાલી બધા યાર. ભાઈ એડવોકેટ ભાઈ અમાર જાડુ પેટ છે યાર. શું કરાવે આ એકબીજાની મદદ કરવાની જરૂર પડે છે એવું ભાઈ. આ જેવો આ ગ્રુપમાં છે ટ્રેકિંગ ખરેખર જોઈ લ્યો એકવાર બધા. આખી પગ લપીશો ને એટલે ડાયરેક્ટ હું એટલે જોઈ લ્યો ભાઈ. હલો ટ્રેકિંગ એટલે એક નંબર ટ્રેકિંગ છે ભાઈ, અલગ જ રીતની ખરેખર. આ ગરમી ફૂલ ગરમી છે. તમે ખાલી વ્યૂ જોવું ભાઈ અહીંયાથી. હા મોટા જોવો ખાલી વ્યૂ જોવો તમે બધા ખાલી અહીંયાથી. એક મિનિટ વધારે ના ઉતરે. જો ભાઈ આથી વ્યૂ જોવો ખાલી તમે બધા. તાકાત વાળું વ્યૂ આવે સામે. સામેનો પહાડ છે ને તાકાત વાળું વ્યૂ આવે છે. બધા ધીરે ધીરે ઉપર ચડે છે. અડધા વહી ગયા છે, અડધા આવે છે પાછળ. જોઈ લ્યો તમે ખાલી અહીંયા વ્યૂ એકવાર. 40 ડિગ્રી તાપમાન છે એનું, 40 ડિગ્રી. એવી ગરમી પર લૂ લાગે ને લૂ. શિયાળામાં આટલી લૂ લાગે તો પછી ઉનાળામાં શું હાલ થાય? બોલાતું નથી એની મને હફ ચડી ગયા. ઉપર ચડતા જતા બધા હાફ ચડી ગયો છે. જોઈ લ્યો તમે ખાલી. જોઈ ભાવ ખાલી વ્યૂ જો એકવાર તમે બધા. આ બધું લેજો ને ખરા નીચે બધું બ્લર જોઈ લો ભાઈ બધા ફોટો પાડવા ચાલુ થઈ ગયા છે. ઈ લેવું હોય તો તારા આમ જા. લોકેશન જોઈ લ્યો ભાઈ બધી. લોકેશન જોવો તમે ખાલી આમ વ્યૂ એકવાર જોઈ લ્યો બધા ખાલી. એક નંબર વ્યૂ છે. આહા એ મોજ 41 ની મોજો આ મોજ મામા ની મોજ 41 જય મામા રે મામા દે જય જય શ્રી રામ. આ મોજ તું વધારે નીચો જાય. दोस्त है अपना दोस्त है भाई बन जाए भाई आप लोग. गेट बंद થાય છે આને મજા આવે છે વાલી વાલી કરી આને મજા આવે. ચાલ
બારે નીકળી ગયા છે ગુફાની. સખત મજા આવી છે. બપોરના 3 વાગ્યાના ગયા હતા, અત્યારે આવ્યા અંદરથી અમને કાઢવા કે હવે છે ને ટાઈમ ઓવર થઈ ગયો છે. 7 વાગ્યાનો ટાઈમ પૂરો થઈ જાય છે. હા, સિક્યુરિટી વાળો રારું પારીને એમ કહેતો હતો કે હવે મહેરબાની કરીને બહાર જાઓ, તમે બહાર જાઓ. આના હિસાબે ઈ. આ એકલા બહુ એટલે બહુ જ મજા આવી છે. તમે આવો ને અહીંયા તો એકવાર વિઝિટ લેજો. બહુ સખત મજા આવશે તમને. ફોટા કેટલા પાડ્યા છે? હજાર આ નિખિલભાઈ એકલા એ પોતા ઓછામાં ઓછા 250 થી 300 ફોટાના એકલાના છે. બહુ સરસ વ્યૂ છે. તમે એકવાર આવો તો ખરેખર અહીંયા વ્યૂ લેવાની જરૂર છે. અહીંયા વિઝિટ કરજો તમે. બહુ એટલે અનેરો આનંદ આવશે તમને અહીંયા. ભાઈ સાડીનો રસ આવી ગયો છે. એમાં નાખે છે. આ ભૂખની રાડ જો કઈ જઈ પડી. હું લકાડાય. તો હું એની રસ ચડી નથી ગયો ને, રસમાં હું નાખ્યું હતું. આ બે જણા લપ થઈ ગઈ અંદર. ઓય ઉભો રે. શંભુ, આપણે બે અંદર ગયેલા ત્યારથી આપણે બે ભેગા જ છીએ ને. અંદરો અંદર લપ થઈ ગઈ છે. તારો વિડિયો ઓય ઉભો રે. આ આપણે અમે છેલ્લી ક્વોલિટીના માણસ છે, પણ અમે એવી કોઈની ભરવાઈ ના કરીએ. ભરવાઈ કરવામાં નથી. તમને કહું છું યાર. મંદિર બંધ થઈ જશે. તો તું એમ કા કહેતો કે ગ્રુપ ગારાગારી કોઈને કીધું યાર. અમે લાભ લેવાવાળા નથી. ભાઈ આપણે પોગી ગયા છે ગ્રીસરેસા જ્યોતિર્લિંગ. ફોન એલાઉડ હોય તો આપણે અંદર જઈને દર્શન કરાવશું બધાને. બાકી બધા આગળ નીકળી ગયા. હું ને રોહનભાઈ પાછા રહી ગયા છે. इसको भी कर दो. અહીંયા આવીને ખબર પડી કે સત ઉતારીને અંદર જવાનું છે. સત બધાને ઉતારીને અંદર એન્ટર થવા માટે દર્શન કરવાનું. જે શર્ટ પહેર્યો હોય ને એને અંદર જવાની એન્ટ્રી નથી, એટલે શર્ટ ઉતારીને દર્શન નાખવાના છે ભગવાનનો. આયા બ્લૂટૂથ મહાદેવ 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 મહાદેવ. તો ભાઈ દર્શન થઈ ગયા છે. આપણે ખાલી 5 જ મિનિટમાં દર્શન થઈ ગયા. કેવું હતું ભાઈ દર્શન કરવાની? કેવી મોજ આવી? મહારાષ્ટ્રની આ બીજી જ્યોતિર્લિંગ છે. અહીંયા જેટલા દર્શન કરવાની આનંદ આવ્યો ને, અનેરો આનંદ આવ્યો છે દર્શન કરવાનો. બહુ મજા આવી. ચલો ભાઈ હવે આપણે અહીંથી નીકળીએ છીએ. હલો કમલભાઈ. આપણે અહીંયા
જે એમ કે આપણે રિવાજ છે કે આપણે છે ને શર્ટ પહેરીને આપણે હિન્દી નહીં પહેરવાનું, આપણે એમને દર્શન કરવાના તો આપણે મંદિર. હા એ આપણે જોયું આયા. બાકી મંદિરની અંદર જાઓ એટલે શર્ટ બાદ ઉપરનું બધું ઉતારી નાખવાનું. બાકી આપણે એક છે ને આપણા ફ્રેન્ડ હતો એને ગંજી પહેર્યો તો એ ઉતારણ મને કરતો ને દર્શન કરવા ના દીધા, એટલે ધ્યાન રાખે. દર્શન કરવા જ ના દીધા, ડાયરેક્ટ બારે કાઢી નાખ્યા. ભાઈ આપણા નસીબ સારા છે કે આપણે અહીંયા બેસીને આરતીનો મોકો મળ્યો છે મંદિરની અંદર બેસીને. ભાઈ આપણે મંદિરની અંદર બેસીને આરતીનો લાભ મળવાનો નસીબ માસે વયા ગયા હતા મંદિરની બારે. એક જણો આપણો ફ્રેન્ડ હતો, જોવાય હોય કે ભાઈ નસીબ હોય તો જ થાય ભાઈ. બારે વયા ગયા હતા તો કોઈ ફ્રેન્ડ આવ્યો હોય કે આરતી થાય છે કે તમે અંદર આવી જાઓ, વાંધો નહીં. અત્યારે ટ્રાફિક એટલું વધી ગયું છે, આપણે આવ્યા ત્યારે કાંઈ નહોતું. અમને 2 વાર દર્શનનો લાભ મળ્યો, એક વાર આરતી પર થઈ ગઈ ને અત્યારે ટ્રાફિક ગયો ભાઈ. અમારા નસીબમાં એટલે મળી ગયું. બહુ જ મજા આવી દર્શન કરવાની. બહુ જ મજા આવી દર્શન કરવાની. 2 વાર દર્શન થયા છે ભાઈ, ફૂલ મોજ આવી ગઈ. બહુ એટલે કઈ શબ્દો નથી બોલવા માટે, એવા મસ્ત દર્શન થયા છે મહાદેવ. ત્યાંની કૃપા હતી તો અહીંયા દર્શન થયા, બાકી ના થાય. સાચી વાત ભાઈ. લાઈન કેટલી છે અત્યારે? આપણે આવ્યા ત્યારે અમે આવ્યા ત્યારે સીધા સીધ વયા જ ગયા હતા, ક્યાંય ઊભવાની જરૂર ના પડી. આ લોકો બધા અડધી કલાક ઊભા છે, આરતી થઈ અડધી કલાક ત્યાં ના ઊભા જ છે બધા. ખુશી સે દિયા હે ભૈયા, ખુશી સે દિયા. તો ભાઈ દર્શન બર્શન કરીને આવી ગયા છે. અત્યારે જમી નાઈથી ડાયરેક્ટ આપણે નાસિક જવાનું છે. આજે રાત ક્યાંય સ્ટે કરવાનું નથી, ગાડીમાં સુઈ જવાનું છે. કેમ કે સવારે 4 નહીં ને 5 વાગે પહોંચશું. 5 વાગે પહોંચીને ફ્રેશ થઈને ડાયરેક્ટ લાઈનમાં જ ઊભી જવાનું, કેમ કે કાલે સોમવાર છે ને નાઇટ કરશું તો પછી એમાં બપોરના ભોગાશે, એટલે આપણે ફરાશે નહીં. કાલનો છેલ્લો દિવસ છે, પછી મુંબઈ જવાનું છે. ને ત્યાં બસ જમવાનું આવે છે. 4-5 જણા માં બેઠા છે, બીજા 2-4 જણા બહાર ગયા છે. શું કેવું મિતભાઈ? સવારના રખડીએ છીએ, બેટરી સાવ 12% આવી ગઈ, એટલે હવે ચાર્જમાં મૂક્યા છે. ચાર્જમાં મૂક્યા છે ફોન. 2 જણા અહીંયા મૂક્યા છે, 3 જણા વાં છે, 1 જણા ખૂણામાં છે, ટોટલ 6 જણા ચાર્જમાં મૂકીએ છીએ બેટરી. હવે ચાર્જ થયેલે કાલે આપણે હરિહર ફોર્ટ જવાનું છે. અહીંયા ફોટા અને વ્યૂ સારા છે, લોકેશન સારા છે, અહીંયા ફોટા પાડશું. ઉપર ટ્રેકિંગ કરવાનું છે, ઉપર ચડવાનું છે. કાલ તો ફૂલ મોજ કરવાની, આજે ફૂલ મજા આવી છે, કાલે ફૂલ મોજ કરવાની. અહીંથી ઓછામાં ઓછું નાસિક થાય છે કંઈક 5-7 કલાકનો રસ્તો છે, એટલે અહીંથી 1-1.5 વાગે નીકળી જાઉં એટલે એમાં ડાયરેક્ટ મંદિરે જ જવાનું રહીએ. આ વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ, મહિલા સવારે બીજા વ્લોગમાં.